આપણી સાથે છે મોહનભાઈ. મોહનભાઈ ક્યાંથી આવ્યા? રાપર રાપર કચ્છ. રાપર કચ્છ. બરાબર. અને મોહનભાઈને આપણે પૂછ્યું મોહનભાઈને શું તકલીફ હતી, બરાબર? મોહનભાઈ શું તકલીફ હતી આપણને? પગનો દુખાવો હતો. પગનો દુખાવો થતો, બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? આ તે 3 વર્ષથી. 3 વર્ષથી પગની તકલીફ થતી હતી, બરાબર. પછી બીજી શું? ગેસ એસિડિટી થતી હતી? ના ગેસ ગેસ એસિડિટી એ બિલકુલ નથી. બરાબર. ગેસ એસિડિટી તો હાવ હારી થઈ ગઈ. હા હારી. મોહનભાઈ, હવે આપણને તકલીફ થતી તો તકલીફમાં શું શું તકલીફ થતી જરા વિડીયોમાં જરા કહેશો? મારાથી 200 ફૂટ હાલીને ન જવા. ચલાતું નહીં ટૂંકમાં બિલકુલ. 200 મીટર નહીં. 200 ફૂટે હલાતું નહીં. બરાબર. અત્યારે હું 3 કિલોમીટર હાલી. અત્યારે ચાલવામાં કઈ પ્રોબ્લેમ નથી? 3 કિલોમીટર 4 કિલોમીટર હાલી. ગમે એટલું ચાલવામાં પ્રોબ્લેમ નથી. અને ચાલવા સિવાય બીજી શું તકલીફ આવતી? બીજી થી ચાલવામાં પગ જ દુખતો હોય. હાલવા કમરેથી લઈને આખો પગ દુખતો. હા બરાબર. બરાબર. અને આવું લગભગ 3 વર્ષ થયા તો. ગેસ એસિડિટી તકલીફ 4-5 વર્ષથી હતી. એને 4-5 વર્ષથી હતી. પછી તમે મારી પાસે 20/8 મને દેખાડવા આવ્યા એટલે આપણે પહેલી સિટિંગ આપ્યું, બીજા સિટિંગ આપણે રિપોર્ટ કરાવ્યો, તમારું એમઆરઆઈ કરાવ્યું. તમને હવે એમઆરઆઈ ની અંદર આપણે તકલીફ શું આવી હતી? L3 L4 L4 L5 L5 S1 આ 2-3 ગાદીઓ ખસી ગયેલી હતી. આ ગાદી ખસીને આપણી પગની નસ દબાવી દીધી હતી. તમને મેં સમજાવ્યું હતું એમઆરઆઈ, બરોબર? કે આ પગમાં જે નસ આવે, આ ગાદી ખસીને આપણી આ પગની જે નસ આવે એ નસ દબાવી દીધી હતી. એ નસ દબાઈ ગઈ એટલે ટૂંકમાં તમે ચાલો ત્યારે એમાં જે લોહી મળવું જોઈએ એ લોહી ન મળે એટલે તમને પગ ખાટે, તમારે ઊભું રહી જવું પડે, બરાબર? દુખાવો થાય. હવે આપણે આપણી સારવારથી શું કર્યું? આ નસને છૂટી પાડી. આ ગાદી જે ખસેલી હતી એને થોડી ગોઠવી અને આ નસ છૂટી પાડી, બરાબર? એટલે અત્યારે તમને ફાયદો છે મોહનભાઈ. અને મોહનભાઈ આજે 4 સારવાર આપી તમને, બરાબર? અને મને મળ્યા એ પહેલા કોઈ ડોક્ટરને બતાવેલું ખરી? બતાવ્યું, પણ ગોળી આપતો ફેર નતો બરાબર. ગોળી પીએ ત્યાં સુધી રે, બરાબર. પછી ગોળી બંધ કરી નાખી, દુખાવો રહે. બરાબર બરાબર. અને આજે આપણે 4 જ સારવાર આપી મોહનભાઈ. હવે કેવું છે? બરાબર. હવે સારું છે? પેલા કરતા કેટલું સારું? ઘણું. બરાબર. હવે પહેલા જેવી તકલીફ કઈ નથી આવતી? ચાલવામાં કઈ તકલીફ નથી? બિલકુલ નહીં. બરાબર. ગેસ એસિડિટીમાં કેમ છે? એ હચોડો નહીં. એ હાવ વયું ગયું? વયું ગયું હાવ. બરાબર. હું કાંઈ ખાઈ ના શકતો. બરાબર. અને ગેસ એસિડિટીની તકલીફ થતી શું તકલીફ થતી તમને? ઓડકાર જ આવતા, ઓડકાર બહુ આવતા, ખાટા તીખા. કાંઈ મીઠું કાંઈ ખાવું તો ખવાય જ નહીં મારે. બરાબર. કશું ખાઈ નતા નહીં. બરાબર. હવે આપણી સારવાર લીધા પછી હવે બરાબર કમ્પ્લીટ બધું ખાઈ શકો છો? બધું. કઈ પ્રોબ્લેમ હવે? કોઈ વસ્તુ નહીં. બરાબર. એટલે ટૂંકમાં તમને પગમાંય સારું છે અને ગેસ એસિડિટીમાંય સારું છે. એમાં 100% થઈ ગયું. પેટમાં મોહનભાઈ કેવી લાગી તમને મારી સારવાર? બરાબર કમ્પ્લીટ, એકદમ સારી. ટૂંકમાં સારું થઈ ગયું. આપણને જે તકલીફ હતી ઘણી બધી સોલ્યુશન મળી ગેસમાં અને પગમાં બંને. અને મોહનભાઈ, તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય તો આ વિડીયોમાં એમને તમે શું કહો અમારી સારવાર બાબત? મારી સારવાર લેવાય કે ન લેવાય? લેવાય. બરાબર છે. અને મોહનભાઈ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ ને, તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે, તમે વિડીયો જોઈને આવ્યા છો ને? હા, વિડીયો જોઈને. હા બરાબર. તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે તમને ખ્યાલ આવે, વિડીયો જોઈને જાય કે આવી તકલીફ હતી અને સારું છે, બરાબર? ચાલો સારું. ઢીલું રાખજો. બસ બસ બસ. જો ઊંડો શ્વાસ લો, છોડો, ઢીલું રાખજો. બસ ઢીલું. બસ 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 બસ. થોડા ઢીલું. ઢીલું. બસ ઢીલું. બસ બસ. ઢીલું. ઊંડો શ્વાસ લો. છોડું છોડું. બસ છોડું. રેડી?